અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારે ઘેરું ધુમ્મસ છવાતા વાતાવરણ ધુમ્મસભર્યું બન્યું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મોડાસા, ધનસુરા, બાયડ સહિતના વિસ્તારોમાં ઘેરું ધુમ્મસ છવાતા વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ધુમ્મસ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. વહેલી સવારે ઘેરું ધુમ્મસ જોવા મળ્યું. અરવલ્લી જિલ્લામાં આજે સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મોડાસા, ધનસુરા, બાયડ સહિતના વિસ્તારોમાં ઘેરું ધુમ્મસ છવાતા વાહન વ્યવહાર ધીમો પડ્યો. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ધુમ્મસ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. અરવલ્લી જિલ્લાના આજે વહેલી સવારે ઘેરું ધુમ્મસ છવાતા વાતાવરણ ધુમ્મસભર્યું બન્યું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મોડાસા, ધનસુરા, બાયડ સહિતના વિસ્તારોમાં ઘેરું ધુમ્મસ છવાતા વાહન વ્યવહાર ધીમો પડ્યો. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ધુમ્મસ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.